મોર્નિંગ એવરીબડી. ચાલો હવે છેલ્લા સૂત્ર છે ત્રિકોણમિતિના, અને એના 3-4 દાખલા છે એ કરી લે એટલે તમારે એકમ કસોટીની ચિંતા નહીં. પછી આમાં થોડોક થિયરિકલ ભાગ બાકી છે આપણે, બરાબર? એ પછી સ્ટાર્ટ કરવો જ છે એટલે કરી દઈશું, ચિંતા ન કરતા. હવે એકમ કસોટીનું ઘણું એવું થઈ ગયું છે, બરાબર? હવે જો આપણે સાઇન આલ્ફા પ્લસ બીટા એસ પ્લસ એસ શીખી ગયા અને સી પ્લસ એ શીખી ગયા, પણ હવે એસ એસ છે, બેયનો ગુણાકાર. સાઇનના બે સૂત્ર હતા, સાઇન આલ્ફા પ્લસ બીટા, સાઇન આલ્ફા માઇનસ બીટા. એના ગુણાકારનો જવાબ શું થાય? તો આ એનો જવાબ થાય, સાઇન સ્ક્વેર આલ્ફા માઇનસ સાઇન સ્ક્વેર બીટા, કોસ સ્ક્વેર બીટા માઇનસ કોસ સ્ક્વેર આલ્ફા. યાદ રાખવાનું છે, બરાબર? હવે જો સાઇન આલ્ફા પ્લસ બીટા, સાઇન આલ્ફા માઇનસ બીટા, અહીંથી સ્ટાર્ટ કરો. સાઇન કોસ કોસ સાઇન, સાઇન કોસ કોસ સાઇન. હવે અહીંયા પ્લસ છે, અહીં માઇનસ છે, એટલે બે વર્ગની બાદબાકી. આનો વર્ગ ઓછા આનો વર્ગ. હવે જો આમાં મારે પહેલા સૂત્રમાં સાઇન રાખવાના છે એટલે હું કોસને બદલાવીશ. આ જે કોસ સ્ક્વેર બીટા કોસ સ્ક્વેર આલ્ફા છે એને 1 માઇનસ સાઇન સ્ક્વેર બીટા 1 માઇનસ સાઇન સ્ક્વેર આલ્ફા. પછી આને અંદર ગુણીશ, આ માઇનસ નિશાની સહિત અંદર ગુણશું તો આ બે ઉડી જશે, એટલે સાઇન સ્ક્વેર આલ્ફા માઇનસ સાઇન સ્ક્વેર બીટા વધશે, એટલે પેલું સૂત્ર આવી જશે. હવે 10મા ધોરણના સ્ટેપ મુજબ સાઇન સ્ક્વેર આલ્ફા એટલે 1 માઇનસ કોસ સ્ક્વેર આલ્ફા, સાઇન સ્ક્વેર બીટા એટલે 1 માઇનસ કોસ સ્ક્વેર બીટા. માઇનસ નિશાની અંદર ગુણો એટલે પ્લસ માઇનસ 1 ઉડી જાય. આ પેલા લખવાનું, બીટા પ્લસ છે ને એટલે. જો યાદ રાખવામાં સાઇન સ્ક્વેર ઓછા સાઇન સ્ક્વેર એમાં આલ્ફા પહેલા બીટા પછી, કોસ સ્ક્વેર ઓછા કોસ સ્ક્વેર બોલો તો બીટા પહેલા સમજવાનું, આલ્ફા પછી સમજવાનું. થોડું ધ્યાન રાખજો, અટપટા સૂત્ર છે. હવે કોસ આલ્ફા પ્લસ બીટા કોસ આલ્ફા માઇનસ બીટા એના સૂત્ર જોઈ લે, ગુણાકાર છે ને એના સૂત્રમાં જો આવી રીતે સિસ્ટમ છે, કોસ સ્ક્વેર માઇનસ સાઇન સ્ક્વેર, કોસ સ્ક્વેર માઇનસ સાઇન સ્ક્વેર, બે સરખા છે. આલ્ફા પહેલા બોલો તો બીટા પછી બોલો, બીટા પહેલા બોલો તો આલ્ફા પછી બોલો. સાબિત કરીએ એટલે ખ્યાલ આવે. ડાબી બાજુથી ચાલુ કરવાનું. કોસ આલ્ફા કોસ બીટા, આ પ્લસ હોય તો વિરોધી, કોસ કોસ માઇનસ સાઇન સાઇન, આ માઇનસ છે એનું પ્લસ, કોસ કોસ પ્લસ સાઇન સાઇન. અહીંયા માઇનસ છે અહીંયા પ્લસ છે એટલે બે વર્ગની બાદબાકી. આનો વર્ગ ઓછા આનો વર્ગ. હવે જો પેલું છે એમાં કોસ સ્ક્વેર આલ્ફા જોઈએ છે, સાઇન સ્ક્વેર બીટા જોઈએ છે, એટલે પહેલું ને છેલ્લું રાખવાનું છે. એટલે આ બેયને 10મા ધોરણ મુજબ ફેરવશું. આને ફેરવશું 1 માઇનસ સાઇન સ્ક્વેર બીટા, આને ફેરવશું 1 માઇનસ કોસ સ્ક્વેર આલ્ફા. પછી કાઉન્સ છોડશો એટલે બે પદ ઉડી જશે, કોસ સ્ક્વેર આલ્ફા માઇનસ સાઇન સ્ક્વેર બીટા વધશે. પેલું સૂત્ર આવી ગયું. હવે એને અંદરો અંદર તમે ચેન્જ કરો. કોસ સ્ક્વેર આલ્ફા એટલે 1 માઇનસ સાઇન સ્ક્વેર આલ્ફા, સાઇન સ્ક્વેર બીટા એટલે 1 માઇનસ કોસ સ્ક્વેર બીટા, પણ માઇનસ અંદર ગુણો તો આ પ્લસ થઈ જાય, આ બે ઉડી જાય. એટલે કોસ સ્ક્વેર બીટા પહેલા આવશે પછી માઇનસ સાઇન સ્ક્વેર. જો આમાં શું છે, સાઇન સ્ક્વેર ઓછા સાઇન સ્ક્વેર આલ્ફા બીટા બોલો, કોસ સ્ક્વેર ઓછા કોસ સ્ક્વેર બોલો તો બીટા આલ્ફા બોલો. આમાં બે સિસ્ટમ સરખી છે, કોસ સ્ક્વેર માઇનસ સાઇન સ્ક્વેર, કોસ સ્ક્વેર માઇનસ સાઇન સ્ક્વેર. પછી જો આને આલ્ફા સમજો તો અહીંયા બીટા સમજો, અહીંયા બીટા સમજો તો આને આલ્ફા સમજો, બરાબર? એ 4 સૂત્રમાં ફરીથી લખેલા છે એટલે એક સાથે આવી જાય. હવે જો દાખલા તરીકે સાઇન સ્ક્વેર 2x માઇનસ સાઇન સ્ક્વેર x નું સાદું રૂપ આપવું. તો આને આલ્ફા સમજી, આને બીટા. સાઇન સ્ક્વેર આલ્ફા માઇનસ સાઇન સ્ક્વેર બીટા એટલે આ રીતે. એટલે આ સૂત્ર લખવાનું, સાઇન આલ્ફા પ્લસ બીટા ગુણ્યા સાઇન આલ્ફા માઇનસ બીટા. આલ્ફા એટલે 2x અને બીટા એટલે x. એ મૂકશો એટલે છેલ્લો જવાબ આવશે sin 3x ગુણ્યા sin x. આનું સાદું રૂપ થશે sin 3x ગુણ્યા sin x. 4 નું પૂછી શકું, બરાબર? આટલું સમજાઈ ગયું પેલા?
ચાલો થોડાક એક્સ્ટ્રા દાખલા સમજ્યા. સૂત્ર સમજવા માટે થોડાક દાખલા છે. sin સ્ક્વેર 75 માઇનસ sin સ્ક્વેર 15. જો તમને 15 અને 75 ની કિંમત યાદ ન હોય તોય દાખલો ગણી શકાય, બરાબર? તો એના માટે આ સૂત્ર યાદ હોવું જોઈએ. જો કાં તો આ દાખલો ગણવા માટે sin 75 અને sin 15 ની કિંમત યાદ હોવી જોઈએ, કાં પછી આ સૂત્ર યાદ હોય. કિંમત યાદ ન હોય અને સૂત્ર પણ યાદ ન હોય તો દાખલો મૂકી દેવાનો. હાલો જો sin સ્ક્વેર 75 માઇનસ sin સ્ક્વેર 15 એટલે sin સ્ક્વેર આલ્ફા માઇનસ sin સ્ક્વેર બીટા આના જેવું છે. એટલે આને પહેલા છે એ આલ્ફા સમજશું, પછી છે એ બીટા સમજશું. આના સેમ આની જેમ યાદ રાખવાનું. તો જો મેં લખ્યું આલ્ફા બીટા, તો આનું સૂત્ર છે sin આલ્ફા પ્લસ બીટા sin આલ્ફા માઇનસ બીટા. એટલે 75 વત્તા 15 75 ઓછા 15, 75 ને 15 90, 75 માંથી 15 જાય તો 60, sin 90 એટલે 1 અને sin 60 એટલે √3/2. તો છેલ્લો જવાબ આવશે √3/2. હવે ઘરે બીજી રીતે ગણવું હોય ને તો 75 ને 15 ના જવાબ આપણે ગોતેલા છે એ જવાબ અહીંયા મૂકીને ગણજો. હવે બીજું સૂત્ર, બીજો દાખલો છે cos સ્ક્વેર 15 માઇનસ cos સ્ક્વેર 75. તો જો પેલા આ સૂત્ર જુઓ, cos સ્ક્વેર માઇનસ cos સ્ક્વેર માં બીટા પેલા છે, આલ્ફા પછી, એટલે આને બીટા સમજવાનું, આને આલ્ફા. જે પેટર્ન હોય એ મુજબ કામ કરવાનું. તમે સાયકલ હોય તો સાયકલ હલાવી હોય તો લીવરથી ન હાલે, પેન્ડલ મારવા પડે, બરાબર? અને બાઇક હોય તો પેન્ડલ ન મારી શકો, એમાં લીવરથી હાલે. એટલે જે સૂત્રની પેટર્ન હોય એ મુજબ લખવું પડે આપણે. એટલે આપણે આને બીટા સમજશું, આને આલ્ફા, બરાબર? સૂત્ર તો આ જ આવશે પહેલું, કેમ કે એના બે ભાગ છે. એમાંય આવશે આલ્ફા પ્લસ બીટા આલ્ફા માઇનસ બીટા એટલે 90 ને 60. એટલે આ 1 થશે, આ √3/2 થશે, બરાબર? હવે cos સ્ક્વેર અને sin સ્ક્વેર, જો હવે આમાં બે cos હતા, આમાં બે sin હતા, એટલે પહેલું સૂત્ર હતું. હવે ચેન્જ છે, cos ને sin મિક્સ છે. તો તમારે જે મોટી સંખ્યા હોય ને આમાંથી, આ બેમાંથી કંઈક મોટી સંખ્યા આપી હશે, એ મોટી સંખ્યાને આલ્ફા ધારવાનું. કેમ કે આપણી પાસે બે સૂત્ર છે. તમે આને આલ્ફા ધારશો તો આ બીટા થશે, આને આલ્ફા ધારશો તો આ બીટા થશે, બરાબર? તો હું શું કહું છું, જે સંખ્યા મોટી હોય એને આલ્ફા ધારવાનું. આપણે આને બીટા ધારશું, આને આલ્ફા. પછી સૂત્ર તો એક જ છે, આલ્ફા પ્લસ બીટા આલ્ફા માઇનસ બીટા cos. એટલે cos 75 વત્તા 15 cos 75 ઓછા 15 90 60, cos 90 એટલે 0, 1/2 એટલે 0 આવશે. ચોથું હોમવર્કમાં આપું છું. 3.3 માં 12મો દાખલો, sin સ્ક્વેર 6x માઇનસ sin સ્ક્વેર 4x. આ સાબિત કરવાનું છે. એટલે આ ડાબી સાઈડ છે, આ જમણી સાઈડ. આને આલ્ફા સમજો, આને બીટા. એમાં તો તમારે એમ જ સમજવું પડશે. જો sin સ્ક્વેર ઓછા sin સ્ક્વેર હોય, sin સ્ક્વેર ઓછા sin સ્ક્વેર, તો પહેલા આલ્ફા પછી બીટા, એમાં કંઈ ચોઈસ નથી. હવે sin આલ્ફા પ્લસ બીટા ગુણ્યા sin આલ્ફા માઇનસ બીટા એટલે 6x પ્લસ 4x, 6x માઇનસ 4x. x લખાય. એટલે 6 આ બેનો સરવાળો, આ બેની બાદબાકી, અહીંયા આવશે 2x. એટલે RHS 7 છે, જોઈ લીધું. હવે cos સ્ક્વેર માઇનસ cos સ્ક્વેર, એમાં આલ્ફા પછી હોય, બીટા પહેલા હોય. એટલે આને આલ્ફા સમજવાનું, આને બીટા. એટલે આલ્ફા પ્લસ બીટા એટલે 6x પ્લસ 2x, આલ્ફા માઇનસ બીટા એટલે 6x માઇનસ 2x એટલે sin 8x sin 4x. 6 માંથી 2 જાય તો 4. એટલે આ બેની પ્રેક્ટિસ કરાવી તો આ પૂછી શકું તમને પરીક્ષામાં, અથવા એકમ કસોટીમાં ટેક્સ્ટ બુકમાં આના બે દાખલા છે, એની બદલે આને મૂકી શકે. તમારે પેટર્ન યાદ રાખવી પડશે, બરાબર? ચલો, બે મોસ્ટ આઈએમપી સમ છે, ધ્યાન રાખજો. 3.5 નો 8મો sin b માઇનસ c sin b પ્લસ c આપ્યું છે.
હમણાં આપણે જે સૂત્ર શીખ્યા એ મુજબ હું પહેલા sin b plus c થી ઉપર નીચે ગુણીશ. sin b plus c થી ઉપર નીચે ગુણશું એટલે નીચે આવશે sin સ્ક્વેર, ઉપર આવશે sin b plus c sin b minus c. હમણાં જ અહીંયા સૂત્ર લખેલા હતા એ મુજબ sin b plus c sin b minus c એટલે sin સ્ક્વેર b minus sin સ્ક્વેર c. પહેલું સૂત્ર હતું. બીજું b plus sin b plus c છે. જો sin b plus c નો દાખલો મેં ગણાવ્યો તો તમને b plus c પછી પાઈ માઇનસ a લખ્યું હતું, પછી sin cos cos sin થી ગણ્યું હતું તો sin a આવેલું હતું. બરાબર, એટલે એ આપણે ગણાયેલું છે ઓલરેડી. હવે જો sin b ની કિંમત b/2r, sin c નું સૂત્ર c/2r, sin a નું સૂત્ર a/2r, એટલે b²/4r², c²/4r², a²/4r². બધા 4r² ઉડી જશે એટલે જવાબ આવશે b² - c²/a². સિમ્પલ સમ છે. એક અહીંયા યાદ આવવું જોઈએ, ઉપર નીચે ગુણવાનું, એટલે દાખલો ઈઝી. આ મોસ્ટ આઈએમપી સમ કહેવાય, સૌથી મોસ્ટ આઈએમપી દાખલો. ચલો RHS થી સહેલું પડશે. એનું કારણ છે કે RHS ની બાજુ બે વસ્તુ છે, b ને c. અહીંયા એક જ છે a. તો અહીંથી RHS થી આ દાખલો સહેલો પડશે અને આ મગજમાં રાખતું જવાનું, આપણે a લઈ આવવાનું છે. જો પેલા RHS સમજી લઈ, 2b - c cos²a/2. b નું સૂત્ર 2r sin b, c નું સૂત્ર 2r sin c. આ એમને અહીંયા સુધી એમને છે. હવે 2r કોમન નીકળી જાય એટલે બારે આવશે 4r, અંદર આવશે sin b - sin c. હવે ધ્યાન રાખજો, s - s નું સૂત્ર 2cs. બરાબર, s - s એટલે 2cs. પેલા સરવાળો ભાગ્યા 2, પછી બાદબાકી ભાગ્યા 2. હવે b plus c/2 છે તો b plus c ની જગ્યાએ પાઈ માઇનસ a લખી શકું, પછી બે અલગ અલગ છેદમાં આપી શકું. 10માં ધોરણમાં 90 હોય તો cos નું sin થઈ જાય, એવું ભણી ગયા છે. ટૂંકમાં આને સીધું શું લખી નાખવાનું, sin a/2. હવે ધ્યાન રાખજો, આ મેઇન સ્ટેપ છે. જો 4r માંથી 2r લખ્યા છે એટલે 2 મેં અહીંયા લખ્યા. 2 sin a/2 એના ભેગું અહીંથી મેં 1 cos a/2 લખ્યું, આના ભેગું 1 cos a/2 આની સાથે આવી. જો તમે ખાલી ચેક કરી લો, 2 દુ 4 દુ 8, અહીંયા 8 જ છે, r એ છે, sin a/2 છે, cos² એક આવ્યું અને અહીંયા ટૂંકમાં પદ ગોઠવવું પડશે. ફરીથી કહું, 2 sin a/2 સાથે cos a/2, પછી આમાંથી એક બગડો અંદર, cos a/2 સાથે sin b - c/2, પદની ગોઠવણી. હવે જો આપણે sin θ નું સૂત્ર ભણી ગયા છીએ, 2 sin θ/2 cos θ/2. એનું રિવર્સ યુઝ કરતા આવડવું જોઈએ. જેમ આનું sin θ થાય એમ આનું થશે sin a. હવે sin b plus આની જગ્યાએ હું લખી શકું sin b plus c/2. જો આવી રહ્યું કારણ આની જેમ જ છે. sin b plus c/2 એટલે b plus c એટલે પાઈ માઇનસ a, છેદ અલગ આપો. અહીંયા 90 છે, 90 હોય તો sin નું cos થઈ જાય. ટૂંકમાં આ sin a થઈ જાય, આ થઈ જશે cos છે એની બદલે sin b plus c/2, બાકી બધું એમને. હવે 2r sin a એટલે a આવી જાય. 2r sin a એનું સૂત્ર છે સ્મોલ a. હાલો, સ્મોલ a નો મેળ થઈ ગયો. હવે અંદર જો 2ss એટલે c - c, પેલા બાદબાકી પછી સરવાળો. યાદ છે ને જૂનું સૂત્ર? 2ss એટલે c - c, પેલા બાદબાકી, જો બાદબાકી, પછી આ બેયનો સરવાળો. હવે માઇનસ નિશાની તમે અંદર ગુણો, જુઓ
બે લસા લો એટલે બી, આ બધું મનમાં આવડવું જોઈએ. હવે માઇનસ અંદર બી ઉડી જાય, 2c/2 2 ઉડી જાય એટલે c વધશે. અને આનો જવાબમાં જો અહીંયા વચ્ચે પ્લસ કરી નાખો તો આ પ્લસ, તો c ઉડી જશે, 2b/2 થશે. એટલે આનો જવાબ c થશે, આનો b થશે. એટલે આવી જશે LHS. સમજાઈ ગયું બધાને? ફરીથી એકવાર રિપીટ કરવું હોય તો સમજી લેજો. આમાં પેલા sin b + c ઉપર નીચે ગુણવાનું, પછી સૂત્ર જ વાપરવાના છે. આ b + c ની જગ્યાએ π - a લખી અને તમે સીધું sin એ લખી નાખશો તો ચાલશે. એ બધું હવે મોઢે આવડવું જોઈએ. b/2r c/2r a/2r વર્ગ કરો, 4r² ઉડી જાય. બરાબર? એવી રીતે આમાં b નું સૂત્ર 2r sin b, c નું સૂત્ર 2r sin c. 2r કોમન, sin b - sin c, s - s એટલે 2cs, સરવાળો ભાગ્યા 2 બાદબાકી ભાગ્યા 2. આ b + c/2 છે. અહીંયા તમે b + c ની જગ્યાએ π - a લખો, છેદ અલગ આપો મનમાં તો sin થઈ જશે. હવે શું લોજિક વાપરવાનું? અહીંથી એક કોસ આની સાથે રાખશું, એક કોસ આની સાથે રાખશું, અને 4r નું 2r કરીને એક 2 અંદર લઈ લેશું. આટલું સૂત્ર થઈ જાય છે sin a. આમાં a ની જગ્યાએ મારે b + c જોતું હતું, કેમ કે અહીંયા b - c છે ને, તો મેં થોડીક અહીંયા કારણ આપેલું છે, જોઈ લો. અને sin કરી નાખો અને અહીંયા b + c લખી નાખો. હવે 2ss એટલે c - c, પેલા બાદબાકી પછી સરવાળો. બાદબાકીનો જવાબ c આવ્યો હતો, સરવાળાનો જવાબ b આવ્યો હતો. એટલે આ થઈ ગયો દાખલો પૂરો. હવે જો આના જેવી રકમ બનાવી હોય તો 2c - a, અહીંયા c, અહીંયા a, અહીંયા b. તો અહીંયા જે જવાબ આવે એ રીતે લખવાનું. અહીંયા b આવશે અને આનાથી ઊંધું, જો bc છે તો અહીં cb છે. એટલે આવી બે રકમ હમણાં હું હોમવર્કમાં બનાવી દઈશ, તમારે ગણવાની. ચલો એક એક્સ્ટ્રા દાખલો છે, મોસ્ટ IMP કરાવું છું ખાલી, પછી એક્સ્ટ્રા તો જે આ ચેપ્ટરમાં ઘણું બધું કરશું. અત્યારે આપણે એકમ કસોટી ઉપર જ ધ્યાન રાખ્યું છે. સાઇન સૂત્રની મદદથી પ્રક્ષેપ સૂત્ર સાબિત કરો. તો જો પહેલા તમને સાઇન સૂત્ર લખી લ્યો, પ્રક્ષેપ સૂત્ર લખી લ્યો. બરાબર? હવે આમાંથી ગમે એક હું સાબિત કરાવું છું પહેલું, બીજું ત્રીજું તમારે ઘરે હોમવર્કમાં છે. આ સૂત્ર સાબિત કરવામાં આની મદદ લેવાની છે. બરાબર? એટલે સાઇન સૂત્રની મદદ. તો જો RHS થી ચાલુ કરશું. b cos c, c cos b. b ની કિંમત 2r sin b, c ની કિંમત 2r sin c. એટલે આપણે સાઇન સૂત્રની મદદ લઈ લીધી એકવાર. હવે 2r કોમન એટલે sin cos વત્તા cos sin એવો લખતા આવડવું જોઈએ. sin b cos c, cos b sin c. sin b cos c વત્તા cos b sin c એટલે sin b + c, sin alpha + beta નું સૂત્ર. b + c ની જગ્યાએ π - a લખી શકશો. અને sin π - a એટલે sin એ થાય. એ તમે ઓલું મેં ગણાવેલું છે, એ લખીને ગણો તોય વાંધો નહીં. જો આપણે sin cos cos sin એમ ગણ્યું તો લખી લેજો ને તમારી રીતે. બરાબર? એ ઈઝી જ છે. sin π - a એટલે sin a. હવે 2r sin આવ્યું એને તમે a કહી દો. 2r sin એટલે આ બે સૂત્રથી ચાલુ કર્યું, આ સૂત્રથી પૂરું થયું અને LHS આવી ગયું. બરાબર? તો પેલું સૂત્ર સાબિત થઈ ગયું. બીજું ત્રીજું તમારે ઘરે ગણવાનું છે. સ્વાધ્યાય 3 નો પહેલો દાખલો એ મોસ્ટ IMP છે. ચલો 2 cos π ના છેદમાં 13 cos 9π/13 પ્લસ આ બે પદ, એ જો બિચારા છેલ્લે સુધી એમનેમ છે. આ બે પદ છે ને છેટ સુધી એમનેમ રહેશે, એ ખાલી ઉડવાના છે. હવે અહીંયા સુધી હું ખાલી આટલું જ બોલીશ. ચલો પેલા મોટું પદ 9 વાળું પદ આગળ લઈ લો. મેં તમને કીધું હતું કે મોટી સંખ્યા પેલા રાખવાની.
હવે 2cc એટલે c પ્લસ c પહેલા સરવાળો પછી બાદબાકી, સરવાળો થશે 9 ને 1 10, બાદબાકી થશે 9 માંથી 1 જાય તો 8, આ બે એમને. હવે 10 છે એને 13 માઇનસ 3 બોલે. 10 ની જગ્યાએ લખવાનું 13 પાઈ ઓછા 3 પાઈ. 8 ની જગ્યાએ લખવાનું 13 પાઈ ઓછા 5 પાઈ. સમજાણું? 10 છે એને છેદમાં 13 છે ને એટલે 13 ઓછા 3 અને 8 એટલે 13 ઓછા 5. હવે આ 13 અલગ અલગ આપો તો આ 13 ઉડી જાય, અહીંયા પાઈ આવશે, અહીંયા આવશે 3 પાઈ અપોન 30. આ 13 ઉડી જાય, આ વધશે, આ એમને, આ તો બિચારા ઉપરથી એમને જ છે. હવે cos પાઈ માઇનસ થીટા એટલે આપણે સાબિત કરેલું છે. આપણે સિસ્ટમ સમજી જતા ને sin cos cos sin, એના પછી જોજો. cos પાઈ માઇનસ થીટા એટલે માઇનસ cos થીટા, એટલે આ પાઈ કાઢી નાખવાનું, આગળ માઇનસ આવશે. અત્યારે ટેમ્પરરી એમ યાદ રાખી લ્યો ને કે આ બે ઉડાડવાના છે, કેમ કે જવાબ આપણે શું લઈ આવવાનો? 0. આ બે પ્લસ છે તો અહીંયા હું શું લખીશ? માઇનસ ઉડાડવાનું. એમ અત્યારે કરી લેશો તોય ચાલશે. હજી ટ્રીક તો મેં તમને સમજાવી જ નથી કે પાઈ હોય તો જો, હજી તો હું તમને એટલું બધું કરાવીશ કે 10 પાઈ ઓછા થીટા હોય તો સીધું શું લખવું? આનો જવાબ સીધો cos થીટા થાય, પ્લસ થાય કે માઇનસ થાય, સાઇન થાય કે, બધું સમજાવવાનું છે. પણ આપણે અત્યારે એકમ કસોટીને ધ્યાનમાં રાખી મેઇન દાખલા બધા કરી લીધા છે, મેઇન સ્વાધ્યાય કરી લીધા, બરાબર? એટલે આપણે ટેન્શન નહીં. અત્યારે ટેમ્પરરી તમે જો આ યાદ રાખી લો તો વાંધો ના આવે. હજી આપણે આમાં થિયરી ભણશું ને એટલે તમને અમુક ટોપિક જે આપણે આમાં ઉપયોગ કરેલા, ધારો કે આના ઉપરથી તમે આ સીધું લખતા આવડી જશે પછી, બરાબર? અત્યારે આપણે એકમ કસોટીનું ધ્યાન રાખ્યું છે. ચાલો થોડીક વ્યાખ્યાઓ છે. 12માં કાંઈ કામનું નથી પણ આપણે ભણી લઈએ. એક અંશ, તો જો કાટખૂણો હોય ને આને કાટખૂણો કહેવાય, બરાબર? કાટખૂણાના 90માં ભાગને એક અંશ કહે છે. કાટખૂણો હોય ને એનો 90 ભાગ કરો ને સરખા, એને કહેવાય એક અંશ. એટલે એક અંશ બરાબર 1/90 કાટખૂણો. તો એક કાટખૂણો બરાબર 90 અંશ, બરાબર? અને આમે તમે એક કાટખૂણો એટલે 90 અંશ જ બોલો છો, બરાબર? હવે અંશના 60મો ભાગ, એક અંશ હોય એના 60 સરખા ભાગ કરો તો એને કહેવાય એક કડા. દરેક ભાગને શું કહેવાય? એક કડા કહેવાય. એટલે એક અંશના 60મા ભાગને એક કડા કહે છે. સંકેતમાં એકની ઉપર ડેશ, અંશમાં ઉપર ટપકું કરવાનું. જો ધારો કે આ અંશની નિશાની, આ કડાની, અને આ વી કડા એટલે ડબલ લીટી કરવાની. એક અંશના 60મા ભાગને શું કહેવાય? એક કડા કહે છે. સંકેતમાં એક ઉપર ડેશ કરશું તો 1 ઉપર ડેશ એટલે 1/60 અંશ, અંશનો 60મો ભાગ. તો આ 60 ઉપર લઈ લો તો એક અંશ બરાબર 60 કડા થશે, 2 અંશ બરાબર 120 કડા થશે, 90 અંશ એટલે આને 90 થી ગુણશો એટલે 5400 કડા થાય. એટલે એક કાટખૂણો હોય ને, એક કાટખૂણાને 90 અંશ કહેવાય અથવા 5400 કડા કહેવાય. ચલો હવે એક વી કડા, એક કડાના 60મા ભાગને એક વીજો, કાટખૂણાના 90મા ભાગને એક અંશ કહેવાય. એક અંશનો 60મો ભાગ એટલે કડા, એક કડા. એક કડાનો 60મો ભાગ એટલે એક વી કડા. આગળ વી બોલવાનું, એના ઉપર ડબલ લીટી આવી જાય. એક વી કડા એટલે 1/60 કડા. એક કડા એટલે 1/60 અંશ. તો એક વી કડા એટલે 1/3600 અંશ. એટલે એક અંશનો 3600મો ભાગ થાય. સમજાય કે 2 વાર 60 વડે ભાગો તો વી કડા થાય. એક અંશ છે ને એને 2 વાર 60 વડે ભાગો એટલે એક વી કડા થાય. એટલે કે એક અંશના 3600મા ભાગને એક વી કડા કહે છે. આંકડાની જ રમત છે.
1 અંશ એટલે 3620 કળા, 90 અંશ એટલે આને 90 થી ગુણો એટલે 3,24,020 કળા. પરીક્ષામાં હું પૂછી શકું 90 અંશ બરાબર ખાલી જગ્યા 20 કળા, તો તમને આવડવું જોઈએ. થોડુંક યાદ રાખજો, હું પાછું જે બોલ્યો ને એ જ પાછું બોલું છું. 1 અંશ એટલે 1/90 કાટખૂણો, 90 ઉપર લઈ જાઓ તો 1 કાટખૂણો બરાબર 90 અંશ. 1 કળા એટલે 1/60 અંશ, એટલે 1 અંશ એટલે 60 કળા. 1 વી કળા એટલે 1/60 કળા. જો કાટખૂણો સૌથી મોટો એને 90 થી ભાગો એટલે અંશ થાય, અંશને 60 થી ભાગો એટલે કળા થાય, કળાને 60 થી ભાગો એટલે વી કળા. તો જો 1 વી કળા એટલે 1/60 કળા, બરાબર. આને લખો તો આવશે. હવે 60 ઉપર લઈ લો એટલે 1 કળા બરાબર 60 વી કળા. હવે ખૂણાનું રેડિયનમાં તો જો ખૂણો આપણે એકમ વર્તુળ ઉપર તમે જ્યારે કેન્દ્ર પાસે થીટા ખૂણો બનાવો તો આ ચાપની જે લંબાઈ હોય એનું સૂત્ર પાઈ આર થીટા છેદમાં 180. એકમ વર્તુળમાં r બરાબર 1 હોય એટલે સૂત્ર થશે પાઈ થીટા છેદમાં 180. બરાબર. ફરીથી કહું, જો ચાપની લંબાઈનું સૂત્ર એમાં એકમ વર્તુળ હોય તો અહીંયા આવશે 1. આનો મતલબ શું થાય, તમે જ્યારે કેન્દ્ર પાસે થીટા ખૂણો બનાવશો એકમ વર્તુળ ઉપર, આ થીટા ખૂણો બનાવો ત્યારે આ ચાપની જે લંબાઈ બને એકમ વર્તુળમાં ચાપની લંબાઈનું સૂત્ર આ થશે. તો આને કહેવાય રેડિયનમાં. બરાબર. એટલે એકમ વર્તુળમાં વ્યાખ્યા બોલું છું, ખાલી યાદ રાખવાની જરૂર નથી. એકમ વર્તુળમાં કેન્દ્ર આગળ થીટા અંશનો ખૂણો બનાવતી ચાપની લંબાઈને તે ખૂણાનું રેડિયન માપ કહે છે. આપણે ખાલી યાદ રાખવાનું, પાઈના છેદમાં 180 વડે ગુણવાનું એટલે રેડિયનમાં ફરી જાય. 30 અંશનું રેડિયન માપ શોધવું હોય તો 30 ગુણ્યા π/6 એટલે છેદ ઉઠશે એટલે π/6 રેડિયન. 30 અંશ એટલે π/6 રેડિયન. 45 અંશ એટલે 45 ગુણ્યા પાઈના છેદમાં 180 એટલે છેદ ઉઠશે એટલે π/4 વધશે. ઉપર r લખો તો સારું, ન લખો તો વધારે સારું, એમાં કંઈ ચિંતા કરવાની નથી. 270 અંશનું રેડિયન માપ એટલે પાઈના છેદમાં 180 થી ગુણશો, એક મીંડું ઉડી જાય, 9 તેરી 27, 9 દુ 18 એટલે 3π/2. 150 અંશનું રેડિયન માપ તો પાઈના છેદમાં 180, મીંડું ઉડી જાય, 15 પાઈના છેદમાં 18 એટલે છેદ ઉઠશે 3 થી 5π/6. અત્યારે રેડિયન લખું છું કેમ કે ટોપિક આવે છે. આના બધાના રેડિયન માપ તમને ઘરે આપું છું હોમવર્કમાં. બરાબર. કાંઈ નથી કરવાનું, જે અંશ આપ્યો હોય જે માપ એને પાઈના છેદમાં 180 વડે ગુણવાનું. ચાલો હવે થોડાક ઈઝી सम्स છે, એક માર્કમાં પૂછે. જો 40 અંશ 20 કળાને રેડિયન માપમાં ફેરવો. તો 20 કળા છે ને અહીંયાથી સ્ટાર્ટ કરશું, કળાને 60 વડે ભાગશો, અહીંયા 20/60 કરશો એટલે અંશ થઈ જાય. બરાબર. સમજાઈ ગયું બધાને? 20 કળા છે ને અહીંયા 60 વડે ભાગવાનું અંશ થઈ જાય. વડે ભાગો એટલે કળામાંથી અંશ થઈ જાય એટલે 20 તેરી 60 એટલે 1/3. હવે આ 40.1/3 બે અંશ ઉપર લઈ લો. 40.1/3 એટલે 40 ગુણ્યા 3 120 વત્તા 1 121/3. આ બધું આવડવું જોઈએ. હવે અંશ જ વધ્યું, વી કળામાંથી આપણે અંશમાં આવી ગયા. હવે અંશમાંથી રેડિયનમાં જવું હોય તો પાઈના છેદમાં 180 વડે ગુણવાનું એટલે છેલ્લો જવાબ આવશે 121 પાઈના છેદમાં 540. એક એક્સ્ટ્રા દાખલો, જો 20 ની બદલે 30 હોય
તો 30/60 અંશ, 30/60 એટલે 1/2. અહીંયા આ 40 આખા છે, આ અડધું એટલે 40 વત્તા અડધું એટલે 81/2. 40 વત્તા અડધું, 40 દુ 80 વત્તા 1, એવું બધું આવડે ને લસાન બધું. હવે અહીંયા અંશ આવી ગયું, અહીંયા રેડિયન કરવું હોય તો પાઈના છેદમાં 180 વડે ગુણવાનું. છેદ ઉઠશે 9 ગુણ્યા 9 81 ને 9 ગુણ્યા 20 એટલે ઉપર 9 નીચે 20 એટલે 9 પાઈના છેદમાં 40 રેડિયન. 25 અંશનું રેડિયન માપ થશે 25 ગુણ્યા પાઈના છેદમાં 180 એટલે 25 5 થી છેદ ઉડશે, અહીં 36 આવશે, અહીં 5 આવશે એટલે 5 પાઈના છેદમાં 36 રેડિયન. -47 એ આની જેમ જ ગણ લેવાનું છે. 60 વડે ભાગો એટલે અંશ થઈ જાય એટલે 1/2 એટલે 47.1/2 અંશ આખું. 47 દુ 94 ને 95/2. હવે અંશની નિશાની દૂર કરવા માટે પાઈના છેદમાં 180 લખો એટલે રેડિયન થઈ જાય. અહીંયા છેદ ઉડાડો એટલે આ બધું આવડી જવું જોઈએ. 240 અંશ હોય તો પાઈના છેદમાં 180 વડે પહેલા ગુણો, 0 0 ઉડી જાય. 24 ના છેદમાં 18 એટલે 6 ચોક 24, 6 તેરી 18 એટલે 4 પાઈના છેદમાં 3. 520 અંશનું રેડિયન માપ શોધવું હોય તો 520 ગુણ્યા પાઈના છેદમાં 180, પહેલા મીંડું કટ થાય, પછી 2 થી છેદ ઉડશે એટલે 26 ના છેદમાં 9 અને પાઈ. ટૂંકમાં રેડિયન માપમાં જ્યારે ફેરવવાનું પૂછે ત્યારે બધાયમાં પાઈ તો આવવું જ જોઈએ. સમજાઈ ગયું? ચાલો 6 રેડિયન ને અંશમાં ફેરવો. ચાલો હવે રેડિયનમાંથી અંશમાં જવું હોય તો ઊંધું કરવાનું. અંશમાંથી રેડિયનમાં જવું હોય તો પાઈના છેદમાં 180 થી ગુણવાનું અને હવે ઊંધું. અંશમાં જવું હોય તો 180 ના છેદમાં પાઈ વડે ગુણવાનું. અંશમાંથી રેડિયનમાં જવું હોય તો પાઈના છેદમાં 180 ઊંધું સીધું કરવાનું. હવે પાઈની જગ્યાએ 22 ના છેદમાં 7 લખશો એટલે છેદ ઉડશે, અહીંયા 3 આવશે, અહીંયા 2 થી છેદ ઉડશે એટલે 11. ટોટલ ગુણાકાર આવશે 3780/11. હવે શું કરવાનું જુઓ, 3780/11, 11 તેરી 33, 4 વૈધા, 11 ચોક 44, પાછા 4 વૈધા, 11 તેરી 33, 7 વૈધા એટલે 343 પૂર્ણાંક આખા આવી જશે. 343 અને 7 ના છેદમાં 11. આ તમે 5મા 6ઠામાં શીખી ગયા છો. આ આખો ભાગ છૂટો પડી જાય, આ 7 ના છેદમાં 11. હવે જો 343 અંશ આખા છે એ છૂટા પાડી દો અને 7 ના છેદમાં 11 અંશ સાઈડમાં લઈ લો. હવે અહીંયા 60 થી ગુણો એટલે કળા થઈ જાય. એક અંશ એટલે 60 કળા. એટલે અંશની નિશાની છે, અહીંયા કળાની નિશાની કરવા માટે 60 વડે ગુણશું એટલે 420/11. વળી 420/11 કરશો, જો તો 11 તેરી 33 વધશે 9, 11 88 વધશે 2 એટલે 38 છૂટા પડી જાય અને 2 ના છેદમાં 11. હવે 38 કળા આખી કહેવાય એ છૂટી પાડી દો અને 2 ના છેદમાં 11 કળા સાઈડમાં લઈ લો. હવે 2 ના છેદમાં 11 ને 60 થી ગુણશો એટલે 2 કળા થઈ જાય એટલે 120/11 એટલે આશરે 11 20 કળા જેવું આવશે. બરાબર? એટલે તમે અહીંયા અંશમાં આ બધા અંશના માપ જ છે. 343 અંશ આખા, એના પછી 38 કળા છે અને 11 20 કળા. આટલા ખૂણો, આ ખૂણો આપેલો હોય તો એનું રેડિયન થશે 6. સમજાઈ ગયું બધાને? હવે જો ચોપડીના પેલો બીજો હોમવર્કમાં આપું છું, આના જેવા છે, ટ્રાય કરજો, નહીં તો હું પછી ક્યારેક સોલ્યુશનમાં મોકલીશ. અંશમાં ફેરવો. હવે જો 5 પાઈના છેદમાં રેડિયન અંશમાં ફેરવવા માટે 180 છેદમાં પાઈ લખવાનું, આ એક રીત. અથવા પાઈની જગ્યાએ સીધું 180 મૂકી દો તોય હાલે, તો સીધું આ આવી ગયું. આમાં પાઈ ઉડી જાય. પાઈના છેદમાં 180 વડે ગુણો તોય ચાલશે.
સોરી 5 જો અહીંયા પાઈ છે ને એટલે ઊંધું પહેલાં લખવાનું 180/પાઈ આવ્યું છે એમ. પાઈ ઉડી જાય એટલે 180 ગુણ્યા 5/3 એટલે 60/60 ગુણ્યા 5 એટલે 300. આમાં 180/પાઈ ગુણશો તો પાઈ ઉડી જશે. 6 થી પહેલા છેદ ઉડશે, અહીંયા 30 આવશે. 6 તેરી 18 એટલે 30 ગુણ્યા 7 એટલે 210. આના જેવા ટેક્સ્ટ બુકમાં 2 દાખલા છે. પેલો બીજો એ હોમવર્કમાં આપું છું. એટલે શું કદાચ રેડિયનનો અંશ ને અંશનું રેડિયન પૂછે તો વાંધો ના આવે.